કુંજ પ્રાંતની અંદર એક બ્રાહ્મણ રહે, અજામિલ નામનો બ્રાહ્મણ. એને 9 સંતાન છે, પણ એના ઘરમાં જે પત્ની છે ને એ વૈરાંગના છે. એના દ્વારા 9 સંતાનો થયા છે. બ્રાહ્મણ છે, સંધ્યા કરતો નથી, ગાયત્રી કરતો નથી, બ્રાહ્મણનું કર્મ કરતો નથી. એ શું કરે છે? પાપ કરે છે. ચોરી કરીને લાવે, લૂંટપાટ કરીને લાવે અને ખાય અને મજા કરે. એક દિવસ બન્યું એવું કે અજામિલ નામનો બ્રાહ્મણ બહુ બહાર ગયો, બહુ દૂર. એના ગામની અંદર કોઈ સંતોનો મેળો આવ્યો. પહેલા એવો નિયમ હતો, વર્ષો પહેલા જ્યારે ગાડીઓ નહોતી ને ત્યારે સંતો નીકળ્યા હોય યાત્રા માટે તો વચમાં જે બી ગામ આવે, જમવાનો સમય થાય, 11 વાગી જાય, 10 વાગે, એટલે જે ગામમાં પ્રવેશ કરે ત્યાં પૂછે કે કોઈ સાત્વિક બ્રાહ્મણનું ઘર છે ખરી? એટલે પૂછે કે ભાઈ અહીંયા આ બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણ છે. એટલે એની ઈચ્છા હોય ત્યાં બ્રાહ્મણો પહોંચી જાય, જમે અને એનાથી નીકળી જાય. સાંજે પાછું જે ગામ આવે એ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર હોય, કોઈ મંદિર આશ્રમ હોય ત્યાં રોકાય, જમે અને આરામ કરે. આ નિયમો હતા પહેલા. એ ત્યાં સાધુઓની મંડળી આવી એટલે પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર ખરું? એટલે જ્યાં ચોરાહામાં બેઠા હોય ને બધા, એને કીધું કે અજામિલ નામનો બ્રાહ્મણ છે, એ બહુ ભક્તિવાન છે, એના ઘરે તમે જાઓ. અજામિલ નામનો બ્રાહ્મણ કેવો છે? પાપી છે. ત્યાં મોકલ્યા, અંદર પ્રવેશ કર્યો અને જેમની પત્ની હતી એને કહ્યું કે ભિક્ષામ દહી, ભિક્ષામાં ખાલી જમવું છે, અમે જમવાનું બનાવો અને અમને ખવડાવો. તો એ જે વૈરાંગના હતી અજામિલની પત્ની, એને કહ્યું કે ભાઈ બ્રાહ્મણનું ઘર ખરું, પણ હું જો જાતે આ છું, મને આ બ્રાહ્મણ લઈને રાખે છે, મારા સંતાન છે, પણ મારા ઘરમાં બધું ખવાય છે, મારો ચૂલો છે એ અપવિત્ર છે, તમને હું ખવડાવી શકું નહીં. તમને હું સીધું આપું, સીધુના પૈસા આપું, તમે બહાર જઈને સીધું લઈને જમી લેજો. સાધુએ ના પાડી, કારણ કે બહારથી કીધું હતું કે એ ભક્તિવાન છે. એટલે એને કીધું કે તું નાટક ન કર, તારો વર તો બહુ ભક્તિવાન છે અને તું કેમ આવું બોલે છે? એ કે તમને જેણે બી સંદેશો આપ્યો એ ખોટો આપ્યો છે. મારો પતિ બહુ ખરાબ છે, જો આવશે તો તમને મારશે, ગાળો બોલશે પણ અલગ. સાધુ મહારાજ કહે સીધું તો ન લઈએ, જમશું તો અમે અહીંયા જ જમશું, બાકી નહીં. તો એક શરતે શું કીધું ને પત્નીએ? એક શરતે. કઈ શરત? કે જમીને તરત ભાગવા જ મળજો, મારો પતિ આવે એની પહેલા. કઈ વાંધો નહીં. ચૂલો સાફ કર્યો, ચૂલામાં ગંગાજળ છાંચ્યું, પવિત્ર કર્યો, સીધું બહારથી લાવી અને જમવાનું બનાવ્યું. હવે પીરસવાનું ચાલુ કર્યું. એટલે પત્નીએ પ્રેમથી કીધું કે પ્રભુ થોડો જલ્દી હો, મારો પતિ આવશે ને બધાને ખીજાશે, મારશે, મને ગમશે નહીં. હતી વૈરાગના, પણ કેવી હતી? ધાર્મિક હતી. કઈ ચિંતા ન કર. અને એ જ અરસામાં જમવાનું ચાલુ હતું ને એ અરસામાં ગામના કિનારે અજામિલ નામનો બ્રાહ્મણ આવ્યો અને બધા બેઠા હતા ને કીધું, ભક્ત અજામિલ કેમ છે? એટલે આમ જોયું, કોણ ભક્ત? કે તમે. કે તમારા ઘરમાં સાધુઓ જમે છે, તમે ભક્ત જ કહેવાવ ને. કોણે કીધું? કે હા જાઓ. દોડ્યો છે, ત્યાંથી દોટ માંડી. શું બોલતા બોલતા, હે સાધુડાઓ, કોણ મારા ઘરમાં ગયું છે? એમ કરતો કરતો ઘરમાં પહોંચ્યો. ઘરનું બાયણું ખુલ્લું હતું, અંદર પ્રવેશ કર્યો. જમતા હતા કે હાલો ઉભા થાવ, તમને બોલાવો કોણે અહીંયા? અને તમે જમવા બેઠા જ કેમ? એટલે જે સાધુ જે મેન હતો ને એ સમજી ગયો કે આ અજામિલ નામનો બ્રાહ્મણ, જે બેન વખાણ કરતા હતા ને એ આ બ્રાહ્મણ. હા, જમી લઈએ પછી ઉભા થઈએ. 2 મિનિટ ઉભા રહે. જમી લીધા. જમીને જે હાથ ધોયા હતા, હાલો જમી લીધા, હાલો હાથ ધોવા દે. હાથ ધોયા, થઈ ગયું. હાલ દક્ષિણા આપ. અને એની બહુને ખીજાણું, તને કીધું તું ને આ બધા જમીન દક્ષિણા માગે, તને ડાપણ કોને કર્યું? બેહાડવાનું, જમાડવા. હાલો નીકળો, દક્ષિણા નહીં મળે.
એ કે ઊભો તો રે, દક્ષિણામાં અમારે કઈ જોતું નથી, તો એક વચન આપ. શેનું? તારા પત્નીના ગર્ભમાં 10મો બાળક છે, એનું નામ તું નારાયણ રાખીશ. આટલી વાત? હા, જાઓ જાઓ ને શું રાખીશ? નારાયણ. હાલો બહાર નીકળો. નીકળતા 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 પાછો જે સાધુ હતો મેં એને કીધું કે શું રાખીશ? તો કે નારાયણ. ચલો બહાર નીકળો. બધા બહાર નીકળ્યા. છેલ્લો સાધુ વધ્યો હતો બહારની ડેલી ઉમરાની આગળ પગ મૂકે પહેલા પાછું વાણ જોયું. શું? નારાયણ. નીકળો. એમ કહેતા 3 વાર નારાયણ શબ્દ આપ્યો, દીક્ષા આપી. સાધુ અને બ્રાહ્મણના મોઢે 3 વાર બોલવાથી એને દીક્ષા મળે. છોકરો થયો. હવે નાનો છે ને, બાપને બહુ પ્રિય હોય, પિતાને નાનો છોકરો બહુ પ્રિય હોય, એટલે આને વાલ કરવા લાગ્યા. નારાયણ પાણી લાવ, નારાયણ જમાનું લાવ, નારાયણ પથારી કર, નારાયણ ક્યાં છો? જલ્દી આવ. રમકડા લાવે. નારાયણ લે રમકડા, બધાને વેચી દે. નારાયણ લે મીઠાઈ. જે પ્રિય હોય ને વધારે બોલાવે ને પેલા આપણે 7-8 છોકરા હોય તો. હવે તો એક ને એક જ છે. હે, હા, એક છોકરો છે પણ નામ 4 હોય. પેલા છોકરા અનેક હતા, નામ એક હતું. હવે છોકરો એક છે, નામ 7-8 હોય. માં કંઈક બીજું કહે, બાપ કંઈક બીજું કહે, આજુબાજુ કંઈક બીજું કહે, સ્કૂલમાં કંઈક બીજું કહે. અને કહેવાય છે કે અંતે આ અજામિલ નામના બ્રાહ્મણ આટલા બધા પાપ કરવાથી ખાટલામાં પડ્યા. મરવાનો અંતે વારો આવ્યો. યમના પાર્ષદો અજામિલ નામના બ્રાહ્મણને લેવા માટે આવ્યો અને ચાબુક નાખી છે આત્માને ખેંચવા માટે, અને જોરથી બૂમ પાડી, નારાયણ જલ્દી આવ, નારાયણ જલ્દી આવ, નારાયણ જલ્દી આવ. તો નારાયણ જે છોકરો હતો ને એ થોડીક વાર લાગી. ઉપરથી નારાયણ આવ્યા. નારાયણના પાર્ષદો આવ્યા, એ ચાબુકને બંધનને તોડી દીધું, અને એ અજામિલ નામના આત્માને પાર્ષદો ઉપર લઈ ગયા. આ જોયું ને એટલે યમના જે પાર્ષદો હતા યમ પાસે આવ્યા અને કીધું કે પ્રભુ આ ખોટું થયું. કેમ? તો કે અજામિલ નામના બ્રાહ્મણે અનેક પાપો કર્યા છે, અને એમાં અધિકાર કોનો છે? આપણો છે. તો એ વિષ્ણુના પાર્ષદ આવ્યા લઈ ગયા. કેમ લઈ ગયા? છેલ્લે કઈ બોલ્યો હતો કે હા નારાયણ બોલતો હતો. તો પછી એ કે પણ નારાયણ તો છોકરો છે. એ તો છોકરાને બોલો હતો કે નારાયણ જલ્દી આવ, નારાયણ જલ્દી આવ, નારાયણ જલ્દી આવ. ભગવાને કીધું કે હતું કોનું નામ? નારાયણ. એટલે એને મોક્ષ જ મળે. કે છોકરાનું નામ હોય કે ભગવાનનું નામ હોય, એ નારાયણ નામ લેવાથી એ અજામિલ નામના બ્રાહ્મણને સંપૂર્ણ મોક્ષ મળ્યો. એટલા માટે કહેવાય છે કે બાળકોના નામ કેવા રાખવાના? ભગવાન ઉપર. કેવા રખાય? ભગવાનનું નામ આવતું હોય ને એવું. એમાં અમુક નામ તો એવા હોય ને. હા, પછી એને પૂછીએ એનો અર્થ. આ તો અમેરિકાની નદી છે. તું રહે છો ઇન્ડિયામાં, અમેરિકન નદીનું પણ નામ તારે શું કામ હતું? ગમે તેમ આમથી આમ કહીને એ ભગવાનનું નામ લાવી દે ખરો કે આ ભગવાનનું છે. ભગવાનના શાસ્ત્રમાં ક્યાંય નામ હોય જ નહીં, પણ એને જે પાડ્યું છે ને એ ભગવાનનું જ છે. આટલા હારા હારા નામ છે. એ નામ છોડીને આપણે બીજા નામ રાખવા જઈએ. સદ્યાર્થમ મનુસત્યમ આરુષ્વાનમ પરાશ્રુતિ. જે સુમહન જે ચંદ્રમા છે એ ચંદ્રમાના પ્રલોચના દ્વારા પ્રચેતાઓ થયા. ત્યાં દક્ષ નામનો એક પુત્ર થયો. દક્ષને 10,000 પુત્ર હતા. નારાયણ સરોવરમાં તપ કરવા ગયા હતા. ત્યાં નારદજીએ એને સંન્યાસ લગાડ્યો. એટલે આ દક્ષે નારદજીને શ્રાપ આપી દીધો. એવા 10,000 વાત 3 વાર થયું ને, એટલે દક્ષે વિચાર કર્યો કે હવે કરવું શું? એટલે એને 60 કન્યાઓ જન્મી. કઈ કન્યાઓ તો સંન્યાસ લેડાવશે નહીં નારદજી. 60 કન્યાઓ જન્મી. 10 ધર્મને આપી,
13 કશ્યપને આપી, 4 ત્રાક્ષ નામના કશ્યપ નામના ઋષિ છે એને આપી, 27 ચંદ્રમાને આપી, 2 ભૂતગણને આપી, 2 અંગીરાને આપી, 2 કુશાશ્વ નામના ઋષિને આપી. આમ કરીને 60 કન્યાઓ એને લગ્ન કર્યા. અને આખું વિશ્વ, આ જે ભારત આખું વિશ્વ છે એ વિશ્વ પ્રજાથી ભરાઈ ગયું.